દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોની વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આપ્યું રાજીનામું। બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાએ દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોની વચ્ચે રાજીનામું આપી દીધું છે। તેઓ ઢાકા છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ નીકળી ગયા છે। તેઓ ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકી માટે રવાના થઈ ગયા છે। હવે દેશમાં હાલ સેના સત્તા સંભાળશે। આ પહેલા બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ થઈ રહી હતી અને તેઓ સેનાને સત્તા સોંપે તેવી વકી છે। અનામતને વિરુદ્ધ વિદ્યાર્થીના દેખાવો હવે હિંસક બની રહ્યા છે। દેશમાં થયેલી અથડામણમાં અત્યાર સુધી કમસે કમ 100 લોકોના મોત થયા છે। ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરી દેવામાં આવી છે। રસ્તાઓ પરથી પોલીસને દૂર કરી દેવામાં આવી છે। બાંગ્લાદેશની સ્થિતિ પાકિસ્તાન જેવી થઈ છે। વિદ્યાર્થીઓ નેતાઓએ શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને સવિનય અવજ્ઞા આંદોલનની ઘોષણા કરી છે। એ અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન દ્વારા કહેવામાં આવ્યું કે સેના પ્રમુખ જનરલ વેકર ઉઝ્જમાન બપોરે 3 કલાકની આસપાસ રાષ્ટ્રને સંબોધિત કરે। તેમણે દેશવાસીઓને ત્યાં સુધી ધીરજ બનાવી રાખવામાં કહેવામાં આવ્યું। દેશમાં ટૂંક સમયમાં એક વચગાળાની સૈન્ય સરકાર બનાવવામાં આવે તેવી શક્યતા છે, જેમાં સેનાના લોકોના પ્રતિ પોતાનું સમર્થન બતાવવામાં આવશે। সমস্ত অন্যায়ের বিচার আমরা করব। আপনারা সেনাবাহিনীর প্রতি আস্থা রাখেন, সশস্ত্র বাহিনীর প্রতি আস্থা রাখেন। আমি সমস্ত দায়িত্ব নিচ্ছি। আপনাদের জানমাল এবং আপনাদেরকে আমি কথা দিচ্ছি যে আপনারা আশাহত হবেন না। ইনশাআল্লাহ আপনাদের যত দাবি আছে সেই দাবিগুলো আমরা পূরণ করব এবং দেশে একটা শান্তি শৃঙ্খলা ফিরিয়ে নিয়ে আসব। আপনারা আমার সাথে সহযোগিতা করেন। দয়া করে আর এই ভাঙচুর, হত্যা, মারামারি, সংঘর্ষ এগুলো থেকে বিরত হন। আমি নিশ্চিত যে আপনারা যদি আমার কথা মতো চলেন, আমাদের সাথে যদি একসাথে যদি কাজ করি আমরা, নিঃসন্দেহে আমরা একটা সুন্দর পরিণতির দিকে আমরা অগ্রসর হতে পারব।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.